હેલો મિત્રો, અમે જઈ રહ્યા છીએ જુનાગઢ. આખા વ્લોગમાં બની રહેજો. આખો વ્લોગ આવી જશે. 2 કટકે આવશે. 2 દિવસની ટ્રીપ છે તો બધાય આખો વ્લોગ જોઈને જોજો. એ ભૂત આ બાજુ ડાયરેક્ટ અહીંથી સર્ચ મારી તમે ધુબાકા દિયો. જવાનું કઈ જગ્યાએ છે? બરાબર છે. તને કઈ ખબર છે? કઈ નથી ખબર મને. કોઈ કઈ કીધું જ નથી. મારા માટે સરપ્રાઈઝ. મને તો ફ્રીમાં ફરવા લઈ જાય એટલે બહુ ખુશ છું. મિત્રો અત્યારે સવારના 2 વાગ્યા છે અને જઈએ છીએ ટ્રીપ ઉપર જુનાગઢ. તો ભાભી આવ્યા સામાન રાખીને ને ભાઈને સામાન રાખે છે. 2:30નો સમય થયો છે. કેટલા વાગ્યા ભાઈ? 2:30 વાગ્યા. 2 પોણા 3 જેવું લેટ થઈ ગયું છે ને જાય છે હવે. તો બીજી ગાડી જોઈ શકો છો સામે છે. શું કરસ? તને કહું છું ભાઈ, લોક ચાલુ છે સમજો. અરે ફાકી માવા રાખવું જો. ઓ ભાઈ ગમે એ જગ્યાએ જાય સૌથી પહેલા જો ફાકીનું સેટિંગ કરે છે. આના વગર તો ચાલે નહીં ભાઈ. તો હવે ક્યાં જાય સાલાનું? ગેસ ભરાવો ને? અચ્છા એ ગેસ અહીંથી ભરે. 2 એક જ જગ્યાએ ભરે. ઓકે તો ચલો ગાડીની લાઈટ બહુ મોટી હો તમારી. દેખાડવા માટે જ વાહે રાખી હતી. જી આવે ને અમે ડીપર મારતો. એટલે તમારે છે ને ઓલો લાઈટ હોય ને તો એ નીચે કરી નાખે ને એટલે હું મારતો તો. જો આ બાજુ આવીને ડીપર મારું પછી આ બાજુ આવીને નીચે કરી નાખું. ઓકે સાહેબ. આ કોણ છે? લઈ લે આને જરીક આવે છે કરેક્ટ આવું. એટલે આ ગાડીમાં આવવા દે થોડીક વાર એટલે. પણ આ ટીચ્યુ લોક મારું છો. હેલો હેલો માસાની મામા મામા નાની નાની. ઓય માતાજી, મને ખબર છે તમારી નિંદર માટે તમે જો ને ગીત વગાડો તમને. બોલ તો તારે બોલવું તું લોગમાં. બોલ બોલ તને મારું મોગ નથી. ડાફી વાપરે માંડું દેવા જાલી જાલી. બીજા ઘણા પરિવાર ભેગા હે. નકો અમને હરિયાળ જોજે. નાખવું જ છે રિપોર્ટ કરી તો મિત્રો અત્યારે સવાર થઈ ગઈ છે અને નાસ્તો કરી લીધો બધાએ અને હવે ગાડીમાં બેસીને પાછળ આવે છે પપ્પાને ને એ લોકો. અને હવે જોઈ શકો છો સામે ભાઈ ડ્રાઇવિંગ કરે છે. જંગલ સફારીમાં 9:30 સુધીમાં પહોંચવાનું હતું ને મોડું થઈ ગયું છે તો હવે જલ્દી જાય છે. તમારે કંઈ કેવું છે ભાભી? બેન ચોટલી ટકા ફાકી ખાઈ લીધી. ચાલુ અત્યારે અહીંયા 4 વ્હીલ પાર્કિંગ કરી અને હવે જાય છે. તો ફાઇનલી હવે જોઈ શકો છો અહીંનું વાતાવરણ અને લુક જે ગેટ એન્ટ્રી ગેટ. આપણે આવ્યા છે અત્યારે દેવલિયામાં, દેવલિયા નેશનલ પાર્ક. અત્યારે ફાઇનલ બસ મળી ગઈ છે. આ જોઈ શકો છો સામે છે અને બસમાં જાય છે તો બસની અંદરનો વ્યૂ દેખાડી દઉં તમને. હાલો
એ આમ જો આપણને જોવે નહીં સામે ક્યાં ધ્યાન હોય મમ્મી ક્યાં અહીંયા બાજુ પપ્પા હાય અદિતિ શિવાંશી હાય સિંહ જોવા તો ફાઇનલી મિત્રો હવે 15 થી 20 મિનિટ લાગશે એવું કહે છે. કેટલી વાર લાગશે મોટા ભાઈ હવે આપણે? 15 થી 20 મિનિટ. ઓકે તો આ જો મેં કીધું હતું ને ઓલું આવશે બફલું. એરિયા ઘણા બધા ઓહો અંદર ખાલામાં ગળી ગયા બોલો. તો એક આટા મારે. આમાંય રખડતા હોય જો વચ્ચે સેન્ટર વચ્ચે ઝાડવામાં વચ્ચે જોજે આખું સર્કલ ફેરવશે. આમાં જ રહેતા. ઝૂમ કર જો ઝાડવા ઉપર અહીં શું તો દીપડા. હા ઝાડવા ઉપર એ ઝૂમ કર્યું છે. ફૂલ કર ફોન ના પડે છોરા નીચે નહીં ઉતરવા દે. તો ત્યાં તો આને આવડી ખાડ રોગી રાખી. અમે ત્યાં ના ઓળખીએ. પોરબંદર જુનાગઢ પાટા ગામ હોય તો ઓળખીએ. હરાણ નથી ઓલે છે લીલગાય. લીલગાય રોજડા વાળી એ તો એ ભાઈ ને ખબર છે. આપણે ખંભાળીયામાં જાલે જાજી દીપડા કે ચીતા જઈશે વાર નથી. આ ચીતો હોય છે. દીપડો હોય નહીં ને વાઘ નહીં. દીપડો હોય ચીતો. ચીતો લાંબો હોય.
અહીંયાથી દોટ મળીને જારી અને પોચી મળીને એટલું બધું ન કરી શકે બાકી તો હે ને આ લોકોએ ટાર્ગેટ આપ્યો આ ઝાડવા ઉપર ચડી ગયો કેવો ઊભો મોઢું કેવું ફેરવું જોઈ લે એ મોઢું ફેરવી ગયો આ તો હરમાઈ ગયો ના તો બતાવો યાર. નાગને તો બતાવો યાર. આવી ગયો છે એક આમાં ખાડામાં ક્યાં હું તો જ્યાં હા, ખાડામાં હા, હોય. એ રહ્યો એ. કાંકા ચીતો ખબર હોવો દેખાય જોઈએ ને? લાંબો. આમાં દેખાય ને ગોતવું જ પડે ખબર જ ના પડે કોઈને. આવી રહ્યા બે હવે દેખાણા છે ઝાડવા ભેગા નહીં હા, છે એ મેચ થઈ ગયું. જો હલભાઈલું તો ફેમિલી સાથે હવે અહીંયા આવ્યા છે ગાર્ડનમાં જોઈ શકો છો તમે ગાર્ડનને અહીં સિંહ દેખાય છે મતલબ પુતલાનો બનાવેલો છે ફોટો માટે તો જોવો છો અને સામે હરણ રાખેલું છે અહીં જો જો પાછળનો લુક નો નો એક એક. નેવર શિવમ છે ને મસાલા વાળો બહુ મસ્ત. હલો આમ જોજો આમચૂર પાવડર આવે એમાં